આધુનિકતાના આ યુગમાં ઠેરીવાળી સોડા હવે પોતાનું અસ્તિત્વ ગુમાવી રહી છે, ત્યારે જામનગરમાં એક યુવાને આ સોડાનો અદ્ભુત સ્વાદ જાળવી રાખ્યો છે અને તેમની સોડા પીવા લોકો દોડી આવે છે. તેમાં પણ ભાદરવો મહિનો શરૂ થતાં ગરમી વધે છે, આથી સોડાની માંગમાં પણ વધારો જોવા મળે છે. 12 પાસ યુવાને નોકરી શોધવામાં સમય વિતાવ્યા વગર રિક્ષામાં ફ્રીજ ફિટ કરીને હાલ તે જામનગરના સરુ સેક્શન રોડથી અંદર સત્યસાઈ સ્કૂલ નજીક ઊભો રહે છે અને મહિનાના 60,000 રૂપિયાની કમાણી કરી રહ્યો છે. મારું નામ પરમાર મુકેશ છે. આપણે સોડા શોપનું નામ હરસિદ્ધિ સોડા શોપ, સરુ સેક્શન રોડ ઉપર સત્યસાઈ સ્કૂલ આગળ ઊભી. ને આપણે લીંબુ સોડા, સાદી સોડા, લીંબુ શરબત ને છાશ સોડા રાખી. એમાં લીંબુ સોડા અને છાશ સોડા વધારે ગ્રાહક માગે. સારો ધંધો છે. રોજની અંદાજે 200 જેટલી તો આસપાસ લીંબુ 5 કિલો જેવા થઈ જાય. મસાલા તો ઘણી પ્રકારના છે, લગભગ 8-10 પ્રકારના મસાલા છે. એકારે મિક્સ કરેલા રાખીએ આપણે. ઘરે જ બનાવવાનો મસાલો અને આ સોડા ઘરે જ બનાવવાની. 3 વર્ષથી આપણે અહીંયા ઊભું. અભ્યાસ 12 પાસ. પરિવારમાં તો 8 સભ્ય છે. બરાબર. મદદ તો બીજી કાંઈ નહીં, ખાલી પાણી ભરવાનું હોય ઘરે જ. ગેસ તો હું જ ભરું. આ સોડામાં થોડોક ફેર કે આ સ્ટ્રોંગ વધારે હોય એના કરતાં. થોડી નોર્મલ હોય. આ સેજ વધારે આપણું પ્રેશર દઈએ ગેસ. હા. તેઓએ જણાવ્યું કે રિક્ષામાં ફ્રીજ ફિટ કર્યું હોવાથી દુકાન ભાડાની ઝંઝટનો અંત આવ્યો છે. સાથે જ હું આ સોડા મારા ઘરે જ બનાવું છું. તેમાં માત્ર પાણી અને ગેસ ભરવાનો રહે છે. આ ઉપરાંત આદુ, લીંબુ સહિતના આયુર્વેદ વસ્તુઓ એડ કરીને સોડાનો મસાલો બનાવીએ છીએ, જે મારા ઘરના સદસ્યો મદદ કરે છે. આ તમામ મહેનત મજૂરી અને ખર્ચ કાઢતા મારી પાસે મહિને 40,000 રૂપિયા બચે છે. મારું નામ કેતન ધ્રુવ. એમની સોડા ખૂબ જ સારામાં સારી આવે છે. ખાસ સોડા લ્યો, લીંબુવાળી સોડા પીઓ, લીંબુ આદુ પીઓ, સાદી સોડા પીઓ. અને ખાસ વસ્તુ એ છે કે વર્ષોથી જે ઠેરીવાળી સોડા જે ધીમે ધીમે લુપ્ત થઈ રહી છે એને હજી મુકેશભાઈ જાળવી રાખી છે અને ખૂબ જ સરસ મજાની સોડા બનાવે છે. અને ઘણી વખત તો વહેલી પણ પૂરી થઈ જાય છે. અઠવાડિયામાં ઓછામાં ઓછો 5-6 વાર તો હું આવું જ છું. કદાચ એકાદ દિવસ ચૂકી જવાય મારે. પણ સારામાં સારી સોડા બનાવે છે, એકદમ સરસ. અને ઘણીવાર પેટમાં ગડબડ હોય તો પીવાથી પેટમાં શાંતિ પણ થઈ જાય છે. કોઈ દુકાનનું નામ નથી, કોઈ બ્રાન્ડ નથી, છતાં પણ મારી સોડાના ટેસ્ટને જોઈને લોકો આવે છે. તેમાં પણ ગેસ, એસિડિટી માટે મારી જિંજર સોડા રામબાણી લાજ છે. સાથે જ લીંબુ અને છાશ સોડાની મોટી માંગ રહે છે.